વાવથરા જિલ્લાના ધણીધર તાલુકાના ઢીમા કોળાવા રોડ ઉપર આવેલા શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે નિઃશુલ્ક શિવપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રાવણ માસના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં શિવભક્તો કથા શ્રાવણનો લાભ લઈ રહ્યા છે। નિવૃત્ત શિક્ષક અને કથા વક્તા દિનેશભાઈ પુરોહિત દૂધવાવાળા દ્વારા ભાવસભર શૈલીમાં શિવપુરાણનું રસપાન કરવામાં આવી રહ્યું છે। કથા દરમિયાન ભગવાન શિવના મહિમા, શિવ શક્તિ અને સનાતન ધર્મના વિવિધ પ્રસંગોનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે। સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ચાલનારી આ કથાને લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઢીમા તથા આસપાસના વિસ્તારમાં ધર્મપ્રેમી લોકોને કથાનો લાભ લેવા આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે। નિવૃત્ત બાદ પણ દિનેશભાઈ પુરોહિત ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહી ધર્મ પ્રચાર તથા ધાર્મિક જાગૃતિના કાર્યો કરી રહ્યા છે અને નિઃશુલ્ક શિવપુરાણ કથાના આયોજનથી શિવ ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। આજે શ્રાવણ માસના પવિત્ર શુભ દિવસે ઢીમા કોળાવા રોડ પર ઢીમા ધામમાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભગવાન શિવની ઉત્તમ શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। એક નિવૃત્ત શિક્ષક તરીકે જગતનું કલ્યાણ થાય, આત્મકલ્યાણ થાય, સૌના દિલને મનને આનંદ આવે, સૌનું જીવન ધન્ય બને, ધાર્મિકતા પેદા થાય, ધર્મની વૃદ્ધિ થાય, એના માટે નિઃશુલ્ક કથાનું અહીં આયોજન કરવામાં આવ્યું છે। જીવનમાં સૌને સારું સુખ મળે, સૌને સદભાગ્ય મળે, સૌનું કલ્યાણ થાય એટલે ભોળાનાથના સાનિધ્યમાં આ વિસ્તારમાં આ ગામના વડીલો, યુવાન દોસ્તો, બહેનો, માતાઓ સૌની સાથે મળીને 30 દિવસીય આ શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આજે આ શુભ દિવસે આ કથામાં આ વિસ્તારની ધર્મપ્રેમી જનતાને પધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ